વચનમાં જો વિશ્વાસ હોય અને બહુ સુધારવાની વાત હોય તો જ થાય કે દરેકના હૃદયમાં ગુરુના પ્રેમને, ગુરુ ચરણોની જો લગની લાગે ને તો આ વસ્તુ મળે. એટલે પ્રેમ ચંદન ના જાડવા, એ પ્રેમ ચંદન ના જાડવા, એ મારી દેવ મારો પારે મવાની મુરને, એ મારા મંદડા હેરા રે મવાની મુરને, વાયુ મારા દલડા હેરા રે, એ બેની મારા દલડા હેરા, વાયુ મારા મંદડા હેરા રે, પ્રેમ ચંદન ના જાડવા, એ પ્રેમ ચંદન ના જાડવા, એ મારી દેવ મારો પારે માવાની મુરલીએ, એ મારા મંદડા હેરા રે, ભાઈ મારા દલડા હેરા, એ જી માવો માવો શું કરો, હેજી માવો માવો શું કરો, ઈ માવો મારી પાસ રે માવાની મુરને, મારા મંદડા હેરા રે, વાયુ મારા દલડા હેરા, ઈ ઝાલરિયું ઈ વાહણી જો વપરાય ને તો આનંદ આવે. બાકી મોજ આપણે કરીએ બધાય પોતપોતાની રીતે, ત્યાં જે જેને માનતા હોય ત્યાં જતા હોય, પણ એ જે લહેર્યું છે ને લહેરકડી, એ ગુરુ કૃપા વગર આવતી નથી. મોટા મોટા સ્ટેજ ઉપર ગાવા બેઠા હોય ત્યારે મોજ નથી આવતી ઘણી વખત, અને આવ સામાન્ય બેઠક કરી બેઠા હોય. ઉદાહરણ તરીકે અત્યારે એમને એકલો બેઠો છે, પણ આનંદ એવું અંદરથી ઉમરા છૂટે છે કે આ ગામ ઓલું ગામ આ ગામ ઓલું ગામ. તો એ મોજ છે ને એ સદગુરુના વચનનો પ્રતાપ. સદગુરુ જે વચન આપીને જે માર્ગે મોકલો છે એમાં જે મજા આવે છે. એ દાસી જીવન ભીમના ચરણે, એ દાસી જીવન સત ભીમના ચરણે, એ મને રાખો તમારી પાસે માવાની મુરલીએ, મારા મંદડા હેરા રે, ભાઈ મારા દલડા હેરા, મારા મંદડા હેરા રે માવાની મુરલીએ, ઈ મુરલી ઈ વાહડી ઈ ઝાંઝરી, હા એમ થાય કે કેમ ઈ ઝાંઝરીની વાત કરે, પણ જ્યારે તમે સદગુરુ કૃપાથી માની ઉપાસના કરતા હોય તો માં આવે તો પછી ઝાંઝરી સંભળાય. એના માટે તમારે તમારું સ્વરૂપ ફેરવવું પડે. જો તમે માની ઉપાસના કરતા ખાલી માં કરીને સ્ટેટસ મૂકી દેવાથી મારા વાલા આ દુનિયામાં કઈ થવાનું નથી. એ પરમ શક્તિને પામવું, એ પરમ ચેતનાને પામવું, એની દયા હોય તો થાય. એ દયા કરે તો જ દર્શન ની નગર કોઈની દેવળ નથી કે એમને એના દર્શન કરવા, શક્તિ છે. એટલે જીવને જીણો જીણો નાદ સંભળાય, ગુરુજી મારા વે છે, એ જી એની સવારી ના પડઘા સંભળાય, ગુરુજી મારા વે છે.
સદગુરુદેવની કરવી મુશ્કેલ, સેવા સદગુરુદેવની કરવી બહુ મુશ્કેલ એવી મુશ્કેલ છે કે અમુક સમય એવી કસોટી ગુરુ તમારી કરે ભાઈ. તમે વિચાર કરી ના શકો કે ભાઈ તમારા વખાણ કરે કે તમને શિક્ષા આપે છે કે તમને સમજાવવા માંગે છે, પણ એ તો સાચી વસ્તુ તમને પછી પ્રસંગ આખો ઘટના ઘટી જાય. મારા જીવનમાં હમણાં જ આ ઘટના ઘટી. રાજકોટની કથામાં બીજું ગુરુજીએ આખું ગામ વખાણ કરે, પણ ગુરુ તો જાબકા જ મારે. એટલે એ જાબકા સદગુરુ સિવાય કોઈ મારે. અને જો જાબકા તમારો ગુરુ તમને ન મળતો હોય તો તમારો ગુરુ નથી. કારણ કે બાવા ને ભલમનસાઈ ને સાબાસી ને એ માત્ર ગુરુનું કામ એ નથી. એટલે જ કીધું ને ઓજા હોશિયાર સદગુરુ આગે. સદગુરુ પાસે જાવ ને એમને એમ ન જવાય. અરે ગુરુદેવ કૃપા કરે માથે હાથે ન મૂકે. અને બહુ એમાં તમે રૈચા પૈચા બહુ જાઓ ભજન કરો તો એને માથે હાથ મૂકો જ મૂકે. શાંતિરામ બાબા દર ગુરુ પૂનમમાં જતો, કોઈની હાથ ન મૂકતા. છેલ્લે જયારે અમે ગુરુ પૂનમમાં હું મનસિકા ને બધા ગયા, એને તો ખબર હોય ગુરુ છે એટલે એ સ્થાને બેઠા, ત્યારે એને મારી માથે હાથ મૂકી દીધો હતો. આશીર્વાદ ભરીને દીધા. 15 કે 20 દિવસમાં અહીંયા દુનિયામાંથી વિદાય. એટલે એ ગુરુ છે. એને કૃપા એ માપે તો 100%. બરોબર. એક સામાન્ય વ્યવહાર કરવો હોય આપણે દીકરા દીકરીઓનો, તો પણ આપણે ઘણી બધી કસોટી કરીએ, ઘણા બધા ચેક કરીએ કે શું છે શું નહીં. આને તો આખી જવાબદારી લેવાની. કોઈ શિષ્યનો હાથ પકડતા પહેલા ગુરુની બહુ મોટી જવાબદારી થાય. એક વખત હાથ પકડી લીધો તો બધી જ જવાબદારીમાંથી મુક્ત થઈ જાય શિષ્ય. બધી જ જવાબદારીઓમાં ગુરુ છે એ કરવા. ગુરુ થવું એ અઘરું છે, ગુરુ બનવું થવું ને, અને શિષ્ય થવું તો બહુ કઠણ. એટલા માટે દાસીજી વાળે લગભગ કીધું કે જાસો હા ગણ જારે ગગનિયામાં મેર લગત હે જોત જલત હે મારી. જાસો હા ગણ એ જાસો હા ગણ જારે ભર પીવે ઓલા નુગરા જાય બધા પાછા ગગનિયામાં જોત જલત હે મારી ગગનિયામાં જોત જલત હે મારી. જાસો આગણ જારે ગગનિયામાં જોત જલત હે મારી ગગનિયામાં. જલે છે એ જ્યોતમાં જો આપણે આપણી જ્યોતને પ્રગટ રાખવી તો અમુક સમયે એમાં સદગુરુના સત્સંગરૂપી દિવેલ પૂરવો પડે. જો એ સત્સંગરૂપી દિવેલ પૂરીએ નહીં, અને પ્રશ્ન થાય ને કે દિવેલ કેમ પૂરવું, તો સત્સંગ સદગુરુને એ જ્યોતમાં સત્સંગરૂપી દિવેલ પૂરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. એટલે આપણે માણા દાંડા થઈ ગયા, દેશ વિદેશમાંથી ક્યાંથી આવીને પોતાની ગુરુદેવની પૂનમ કરવા માટે પહોંચી જાય છે. ક્યાં નહીં કે આપણે તો ઘણી વખત નજીકમાં રહેતા એટલે નથી પહોંચી શકતા, પણ એ જ જગ્યાએ મુંબઈ, લંડન, વિદેશથી તમે શાંતિપની હરિમંદિરનો પ્રેક્ષક જો ગણ જુઓ તો ત્યારે તમને આઈડિયા કે ઓહો આપણે તો કંઈ કરતા જ નથી. આપણે ટાઈમ કાઢવો ગામમાં હોય તો શાંતિપની નથી જવાતું.
અને આ તો ગુરુ માટે આનંદ ક્યાંથી પહોંચી જાય છે. એટલે આ જ્યોત જો જલી એક વખત જલી ગઈ બસ પછી એને દિવેલ પીળા રાખો એટલે બધું રેડી થઈ જાય. બરોબર ને ભૈયા? તમે હવે આગળ નહીં કરવા જોઈએ પાકું જ છે? બધા જોવે છો? જો બધા જોવે તમે કયું ગામ તું કેવું ગામ કયા 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 ભાઈ મારી દીકરીની ફરમાઈશ છે ભાઈ. કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા શેઠ મારો સાંભળ્યો ને રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા બાવન ગજની પરકે પરકે જોઈ હૈયું મારું પરકે હે બાવન ગજની ગજા પરકે બાવન ગજની ફરકે જોઈ નયું મારું વરકે સામે બેઠા સાંભળ્યું મારા મોતીની વરકું રણછોડ રંગીલા 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 એટલે સદગુરુને બોલાવા સદગુરુના પ્રેમથી પાર કરો. કેમ કે મને ક્યારેક એમ થાય કે હું તો અભાગી જીવ છું કે સદભાગી જીવ છું. કારણ કે ગુરુ ધારણ કર્યા પછી હજી સુધીમાં એકાદ વખત એવું બન્યું કે મારા ગુરુજી મારા દેશમાં હોય. આમ તો ગુરુનો દેશ આખો અલગ છે પણ મારા ગુરુજી દર વખતે આ સમયગાળામાં યુકે પોતાના ત્યાં ઘર છે ત્યાં સ્થાયી હોય છે. એટલે માત્ર ને માત્ર અને એને મને કીધું છે કે સુરતાથી સેવું બાકી એમાં ભેગું થવાનું કંઈ નક્કી નથી ભાઈ કે થાય એમ નહીં થાય. એટલે ત્યારે એમને બોલાવવાનું મન થાય કહેવાનું મન થાય કે વાલા આવો તો કરા મારું મન સાને જાઓ એ વાલા આવો તો કરા મારું મન સાને જાઓ ઘડીક બોલો તો ખરા દુખી દિલ સાને ડુબાવો એ જરાક બોલો તો ખરા દુખી દિલ સાને ડુબાવો છો વાડી વગાડી વાલે અમને રડાવા વાસુની વારી કાના અમને રડાવા રાણી રે રાણી ગાના એ તમે મારા શ્યામ છો મારા શ્યામ છો ગિરધર ગોપાલ છો રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો.
જીદ પકડે પહેલા તો કે અમારે વૈકુંઠ જવું છે. લઈ લે દીકરા. હવે એ જીદ પકડ્યા પછી કેવું થાય છે, ત્યાં ભોગી તો ગયા. ઘણી વખત આપણા ભારતના નાગરિકો બહુ ખર્ચા કરીને લંડન જાય છે, ત્યાં જ આવે છે, અને ત્યાં ગયા પછી એની જે જીવનશૈલી છે એ સેટ થતી નથી. તરત જ જેમ બને વહેલી ટિકિટ કપાઈને આવતા રહીએ. તો સેમ ટુ સેમ ફિલિંગ ગોવાળિયાના મગજમાં થઈ ગઈ હતી કે શું કરીએ, અહીંયા આવી ગયા, અહીં તો અમારો કૃષ્ણ ગાંડડો છે નહીં, અહીંયા અમારો નટવર નાનકડો છે નહીં, અહીં તો અમારી લોકો ગોરીયું ફોડે એવો છે નહીં, તો શું કરવું? પછી એ ભાવ અને પછી કૃષ્ણ ભગવાન આવે છે અને બધી વાત કરે. પાછું બીજું એવું છે કે ભાગવતમાં એવું વર્ણન છે કે ભાઈ કૃષ્ણ ભગવાન પાસે એમને જવા જ નથી દેતા, એટલે એને કીધું કે બેસીને રહેવું મારે ટગર. પછી હું કીધું જેમ આપણી અહીંથી ગયેલો જે વ્યક્તિ છે ને એ તરત જ રિટર્ન ટિકિટ કરાવવાનું કરે ને કે ખાવતું નથી. બાકી એમ આ કવિ કહે છે, શું કહે છે, એ વિમાન મોકલો તો મોકલજો વેલા વાલા, વિમાન મોકલો તો મોકલજો વેલા, હું તો આવીશ સૌની પેલા, આનંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂનું રે. હા દીકરા શું છે? વૈકુંઠ નહીં રે આવું. એક મિનિટનો બ્રેક હો ભાઈ, મારી દીકરી બોલાવે છે ભાઈ. એમાં ભાઈ હાલે નહીં કોઈનું, મારું ના હાલે, કોઈનું ના હાલે. હા બોલ, બહાર આવું છે તો હું કામ અંદર ગઈ હતી? બંધ કરી દો, બંધ કરી દો. દીકરા બધા જોવે છે, એ ન કરે. બેસ. કાળી વાદળ દીવારું બને સતીશભાઈ, આમ આવડે પણ મારા મગજમાં એ શબ્દો નથી. સોરી ભાઈ, શબ્દો યાદ નથી આવતા અત્યારે. એક આવું જ રજનું ગીત છે, એ મને એવા સપના આવે રજ મને કોણ લઈ જાય, એ ઓલા ગોવાળિયાને કોણ સમજાવે રે, રજ મને કોણ લઈ જાય, બીજી મને એવા એવા સપના આવે એ રજ મને કોણ લઈ જાય. તો આની પર બેસું જા, હે? ઓકે. બેસી જા. બસ. તું છે તો બધું છે ને, કઈ કામનું નથી. કાં? मिले हो तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से, मिले हो तुम हमको बड़े नसीबों से, चुराया है हमने किस्मत की लकीरों से. આ બધું એવું છે ભાઈ, બાળકોની ખુશી તો એ માન બહુ આજીજી કેરી હોય કઈ ભગવાન કૃપા કરે લઈ જઈને ચાલુ લાઈવ હાલ કરી એને શું ખબર પડે ભાઈ, લાઈવ તો આપણે કરીને બેઠા ને. નંદલાલા ને માતા યશોદાની હાંભળે, નંદલાલા ને માતા યશોદાજી હા
ને તારા પ્રતાપે મારે ખમ્મા મજા છે, તારા ઉપકાર મુझ पे ઘણા છે, ભાવે તારી એ ભક્તિ કરતા દીવડા માડીને તારા કર્યા છે, એ ભાવે તારી ભક્તિ કરતા દીવડા માડીને તારા કર્યા છે, દીવડા માડી મેં કર્યા પણ તે અજવાળા કર્યા છે, દીવા મારી મેં કર્યા પણ તે અજવાળા કર્યા છે, મા તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે, મા તારા આશીર્વાદ અમને બહુ મળ્યા છે, ઓરતા હતા મનના મનના ઓરતા હતા મનના ઈ તો તે પૂરા કર્યા છે, મા તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે. બહુ જાજા સમય ભેગા થયા પણ મારી પાસે ટાઈમ એટલો બધો નથી કે વધારે કંઈ કરું, એટલે મને અત્યારે ઓલું ગીત બહુ યાદ આવે. શું ખબર? આ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી, આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી, મારી માથે યમુનાજીની એલ રે, એ મારી માથે છે યમુનાજીની એલ રે, ઘેર જાઉં ગમતું નથી, આ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. ઓ જીવનજી, ઓ જીવનજી, હે નહીં રે જાવા દઉં આજ મનમાં, રાતડી રોવું જીવનજી, ઓ જીવનજી, નહીં રે જાવા દઉં યાર મનમાં, રાતડી રોવું. જેટલું ગાય એટલા ભગવાનના નામ લે એટલું ઓછા છે, પણ સમય સંજોગ અનુસાર તમે જોવો જ છો, લાઈવમાં જોયું જ છે, તમારા બેન બા ઉપર નીચે ઘેરા રાખે, એટલે આજની છેલ્લી કૃતિ કરીને આપણે આજની આ લાઈવના સેશનને પૂરું કરીએ. ફરી ક્યારેક અવસર ભગવાન દેશે તો જરૂરથી મળશું. ત્યાં સુધી સોને સીતારામ.
નામે ગુરુજાની આવે મહાવીર નામ નાદેરો હરે જો વિરાજ વંદિરંદ હનુમન વિરાજ હનુમાન નામે તપન રામ વિરાજાની કે રાત તક કુંડા યોર મનો જો મિલાવે હોઈ જીવન કલ્પા ચાવે યુગ નામ તમારા હે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાદાય સમરણી નિદાનની નામરતાય નમરે પાદારાય ભગવતે મારે ભજન નામ ગો ભાવે જન્મ જન્મ કે દુઃખ સરાવે અંધકાર પ્રજા નારાયણ મહી ભક્ત કહાય યોર દેવ દાજી નમ ધરી હનુમત જય ધર્મ સંકટ કરે વિને સરુવીરા દોષ મિલે હનુમત બલવીરા જય 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 હનુમાન ગુલા ગુરુ ગુરુદેવ વિનાય જો સદમાર વાટ કરવો તો નૈવંદી મહાજગો હોઈ રોયા બળે નમાન કરે જાઓ સે બેસાવી હોઈ વિદા કદારી કે રાજી કે નામ ને રામ પવનતનય સંકટ હરણ મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસો સિયાવર રામચંદ્ર પદ જય શરણમ સીતારામ સીતારામ સીતારામ. સૌને ગુરુ પૂર્ણિમા પર્વની અગાઉથી શુભેચ્છાઓ. પોતપોતાના ગુરુસ્થાને જાજો. પોતાની જ્યોત જે પ્રજ્વલિત છે એમાં તમે જરૂરથી દિવેલ પૂરજો. અને એક ગુરુના ગુરુ અનેક હોય, સદગુરુ એક હોય, એમ સદગુરુ તમને બધાને મળે અને બધાને ફળે એવી મારી સૌને શુભકામનાઓ. સૌને જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.